અત્યારે આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે કેલા સોમનાથથી. શ્રાવણ મહિનો હાલે છે, ભોળાનાથના દર્શન ન કરી તેવું બને જ નહીં યાર. પાછળ શ્રદ્ધાળુ છે, કેટલા શ્રદ્ધાળુ. હર હર મહાદેવ. ચલો લાઈનમાં લાગી જઈએ, દર્શન કરાય. ઓકે ચલો. તમને હું છે ને એકારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું, તો તમે વારાપતિ દર્શન કરી લીધો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. ચલો તો એ તો કેમ રહ્યું, તમે દર્શન મસ્ત થઈ ગયા ને? દર્શન થઈ ગયા, બહુ મજા આવી. મને શાંતિ થઈ જાય જેવો અનુભવ થયો ને, બહુ મજા આવી જગ્યા છે, અવશ્ય આવો. હા મળી ગયા. ચલો લો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે. હે ગાઈસ, વેલકમ બેક અગેન. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે કેલા સોમનાથથી. અને પાછળ તમે જોવો છો ને, તાવડા પાછળ જો ને એન્ટ્રી ગેટ છે. એન્ડ ચલો ત્યાં જઈને તમને દર્શન કરાવી અને આજુબાજુના લોકેશન બતાવી એન્ડ બધું તમને પરફેક્ટલી બતાવીએ. ઓકે તો ચલો, હર હર મહાદેવ. ઘેલો નદી કે ને, ઘેલો નદી આવડિયા નદી છે. અત્યારે થોડોક વરસાદ ઓછો છે એના હિસાબે થોડોક ખાલી છે. અને આ એન્ટ્રી ગેટ છે અને આ પુલ છે અને આ સાઈડે નદી છે જોરદાર. અને જો આ રીતનું કંઈક મસ્ત માહોલ છે. અને સામે જો લો ભાઈ, કેલા સોમનાથ એન્ટ્રી ગેટે પહોંચી ગયા છે અત્યારે. ક્યાં ગાડી મૂકવાની કઈ છે? આમ કેટલું છે અંદર આવ્યું? આ રીતો રમકડાનો નાના છોકરાનો સ્ટોલ છે મસ્ત કેલા સોમનાથ. આખો શ્રાવણ મહિનો મતલબ મેળો રહે એનો. લો ભાઈ, અમે અત્યારે કેલા સોમનાથ એન્ટ્રી ગેટે પહોંચી ગયા છીએ. હવે અંદર મોબાઈલ લઈ જવા દેતા હોય કે નહીં લઈ જવા તો ખબર નહીં, બટ અમે તમને જેટલું બને ત્યાં સુધી દર્શન કરાવશું. એન્ડ ચલો વિડીયો બને જ સ્કીપ ન કરતા. ઓકે, હર હર મહાદેવ. આવું છે આવડો સુરણ છે એટલે એ તો સુરણ. સુરણ છે, એ તો સુરણ છે. અને આ રીતનું કંઈક અત્યારે માહોલ છે જોરદાર. મહાદેવ મહાદેવ. લો ભાઈ, તમે એક સેલ્ફી લઈ લીધી છે, કેમ કે માથે એક મસ્ત લોકેશન આવતું, તમે સેલ્ફી લઈ લીધી છે. એન્ડ હવે જઈએ છીએ મંદિર તરફ. તો આ શ્રાવણ મહિનો હાલે છે, ભોળાનાથના દર્શન ન કરી તેવું બને જ નહીં યાર. અને આ સાઈડ જો મસ્ત, આ સાઈડ જો મસ્ત છે ફુવારો, જોરદાર છે ને, એક નંબર. ને આ ગાર્ડન છે મંદિરની એન્ટ્રી. આ છે શ્રદ્ધાળુ તો બહુ જાજા છે ગાઈસ. થોડું દર્શનમાં થોડીક વાર લાગશે પણ કઈ ને આવશે મજા. લો દર્શન કરવાની વાર છે પણ તમને પણ કરાવું છું. મેન એન્ટ્રન્સ છે મંદિર. પાછળ શ્રદ્ધાળુ છે, કેટલા શ્રદ્ધાળુ. હર હર મહાદેવ. ચલો લાઈનમાં લાગી જઈએ, દર્શન કરાય. ઓકે તો ચલો.
તો ફોન કરી જો મિત્રો શ્રદ્ધાળુ કેટલા શ્રાવણ મહિનામાં કેટલા બધા છે. હેલો હેલો કરી દે. બધા જો બેઠા છે અહીંયા દર્શન કરી કરીને. એમાં આમ લોકો જઈ ફરતી કર 12 જ્યોતિર્લિંગ હા ના રાખો માન લઈએ. ચાલો ભાઈ તમને હું છે ને એકારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું તો તમે એ વારાપતિ દર્શન કરી લીધો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. એન્ડ ચલો લેટ સી. ચલો સોમનાથ મહાદેવ એન્ડ મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, મમલેશ્વર એન્ડ વૈદ્યનાથ એન્ડ રામેશ્વરમ. આપણે આ રામેશ્વરમ આવ્યું ને સાઉથમાં, એ નાગેશ્વર આપણે આ ગુજરાતમાં, કાશી વિશ્વનાથ એન્ડ ત્રંબકેશ્વર. જો મંદિર એક નંબર છે ને ત્રંબકેશ્વર. એને અમે જઈએ આગળ. તમારે થોડું કેદારનાથ, આપણું આ ડ્રીમ ઇન કેદારનાથ. જો આ કેદારનાથ મંદિર છે અને આ છે ધુણેશ્વર એને આવડવા. આમાં નામ નથી લખ્યું પણ આવડવા જ છે. ગેલા સોમનાથ છે ને ગીર છે. આમ કઈ લખ્યું નથી એટલે ખબર નથી, પણ તમારે રીતે દર્શન કરી લ્યો. એને જો મસ્ત શ્રદ્ધાળુ જો અહીંથી ફોટો પાડો ને તારે મારો એક અમે છે ને તો અત્યારે મેં સેલ્ફી લઈ લઈએ તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય. વિમલ યાત્રી છે. ઓકે તો ચલો લેટ સી. હર હર મહાદેવ. એક ને લીધો હા જો તો એ તો કેમ રહ્યું તમને દર્શન મસ્ત થઈ ગયા ને? મસ્તીને દર્શન થઈ ગયા, બહુ મજા આવી. અહીંયા મનની શાંતિ થઈ જાય તેવો અનુભવ થયો છે અને બહુ મજા આવી જગ્યા છે. એક અવશ્ય આવો. હા અને એકદમ શાંત વાતાવરણ છે. એને ફોટોગ્રાફી તમને કરવા દે, વિડીયોગ્રાફી તમને કરવા દે એટલે કોઈ ટેન્શન લેતા નહીં. ફોન ની કઈ બહુ કિચકાચ નહીં રહે. તમને દર્શન બધું પરફેક્ટલી થઈ જાય. બોલો લાસ્ટમાં હર હર મહાદેવ. મતલબ લાસ્ટમાં એ તો હું કેવું તમને મજા આવશે એમ? હા એકદમ મજા આવશે. હા મજા લાસ્ટ તો નહીં, આપણે એક સામે સીન લેવાનો. હા એક સીન લેવાનો એમ. લાસ્ટમાં તમને મજા આવશે એમ. હિતેશભાઈ આગળ હું જઈતું ઘડીક પહેલા ખરે અમે આગળ વહી ગયા, બૂટ પહેરવાનું ભૂલાઈ ગયું. રીલમાં હા બૂટ પહેરવાનું ત્યાં ભૂલે આગળ ચડી ગયા છે. પછી યાદ આવ્યું બૂટ તો પહેરતા ભૂલાઈ ગયા. એટલે હા પાછા આવે એટલા બધા મહાદેવના દર્શન કરવામાં અમે ખોવાઈ ગયા હતા. એન્ડ ચલો આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે. તો અત્યારે મિનળ દેવી ગયો, મિનળ માતાજી ગયો. તો અહીંયાથી પછી એન્ટ્રી ગેટ છે, અંદર જવાનું છે. અને આપણે સીડી છે. આઈ થિંક પગથિયા કેટલા થશે? આઈ થિંક મને લાગે છે 100 કે 150 પગથિયા હોય તો. ચલો આગળ જઈએ. તો આ રીતનું લોકેશન છે અત્યારે મસ્ત જોરદાર. આ મારું શૂટ કરું, હું એનું શૂટ કરું છું. અને જો આમે રહ્યું મહાદેવનું મંદિર અને આવડો એન્ટ્રી ગેટ છે. અને આ રીતનું કંઈક મસ્ત માહોલ છે. ચલ ભાઈ મળ્યા છે અને આ બેસે છે એકદમ મીઠી કાતરી વાસી બેસે છે. કાતરા કે જોરદાર. અને આ આપણા ભાઈ ફ્રેન્ડ છે, આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. અને ચલો કાંઈ ને આગળ જઈએ મિનળ દેવીના દર્શન કરવાનું. ચલો લો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે. એન્ડ ઉપર આ રીતનો નજારો છે. મિનળ દેવી માતાજી. હાજી સોરી બૂટ ચપ્પલ નહીં ઉતરો.
જો આ મીનળ દેવીનું મંદિર છે માતાજીનું અને ત્યાંથી એક્ઝિટ આ બાજુ બનાવ્યું છે મસ્ત ગાર્ડન જોરદાર. તો બધા એને મસ્ત ઠંડો પવન હોય અને એ વસ્તુ ફાસ્ટ ફૂડમાં તમને બધું મળી જાય જુઓ તમે. એન્ડ જો કેટલું સોલિડ ગાર્ડન બનાવ્યું છે અહીંયા, એક નંબર બનાવ્યું છે. સરસ મજાનું ગાર્ડન છે ઉપર. પબ્લિક બધા જો મસ્ત ચીલ કરે છે. થોડીક મજા આવી એટલે વાંધો નહીં, મોડું થઈ ગયું તો અને થોડીક ગરમી ઉપર આવ્યા ને ઉપર આવ્યા એટલે થોડુંક મસ્ત ઠંડો પવન ને માહોલ થઈ ગયો તો મજા આવી નહીં જોરદાર. હા જો તમે મસ્ત સરસ હા મજાનો સીન આ પાછળનો સીન તમને બતાવાય છે, જો કે તમે વિડીયોમાં જોયો જ હશે તો બી તમને બતાવી દઉં. જો એમાં ઓલો પણ બતાય ક્યાં હા અમે જો નકરા વાવ્યા છે મસ્ત પ્લાન્ટ વાવ્યો છે ઝાડવાનો. એન્ડ ચાલો વિડીયો એન્ડ ક્યાં કરવાનો છે આપણે તો નીચે જઈને. ચાલો આમાં બધી આ મોટી છે, આમાં નાની. આ ખાલી કપૂર આવશે કે આ કઈ ખાલી કપૂર જ આવશે? પચામ દઈ દો. તો આ કપૂર છે ગાયના છાણથી બને એટલે મસ્ત સુગંધ આવે. તો આ થોડુંક આ કમ્ફર્ટેબલ લાગ્યું. ધૂપ બત્તી છે અહીંથી 60 રૂપિયાની આવી અને મસ્ત આવે ગાયના છાણમાંથી બને. તો મેં આ પરચેસ કર્યું છે ખેલા સોમનાથથી. તો પાછળ જો મીનળ દેવીને મેં અમે આવ્યા ને ત્યાં લાઇટ બંધ હતી, અત્યારે લાઇટ ચાલુ કરી. કેટલું સોલિડ લાગે છે નહીં, ઝૂમ કરીને તમને બતાવું. જો મસ્ત લાગે છે ને. જો દર્શન થઈ ગયા એન્ડ ઘેલા સોમનાથના મસ્ત દર્શન થઈ ગયા. તો મેળો કેમ બનશે ભાઈ? 11 તો મેળો અત્યારે મતલબ આ બધું ડેકોરેશન ને બધું ચાલુ છે અને 11-12 તારીખે ચાલુ થાય. તો આજ કેટલી થઈ? આજ કેટલી 9 તારીખ થઈ ને, તો 3 દી પછી ચાલુ. અમારો વિડીયો આવશે તો લગભગ ચાલુ થઈ ગયો હશે મેળો. કાંઈ નહીં ચલો. તો મેન વસ્તુ મેળામાં તો મેળો તો બધા કરતા જ હોય. જો મેળો તો બધા ટોટલિંગ કરતા, પણ આ વસ્તુ નવી છે. જો અમરનાથ બાબાની યાત્રા, આમાં તમે ચોક્કસ ભૂલતા નહીં આવો. 11-12 તારીખે ઓન થાય મેળો, તો ત્યારે આવજો બગર, જોરદાર છે. ચાલો